हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9 અડધું અને પા. તો આપણે અગાઉ તાસમાં ગાડું બરાબર અને પૈડું तो प्रकरण 8 विषे माहिती मेळवी थी अने एमां आपणे त्रिज्या अने वर्तुळना व्यास उपरथी वर्तुळनी त्रिज्या कोने कहेवाय, वर्तुळनो व्यास कोने कहेवाय, तेमज व्यासनुं माप आपेલું હોય तो एना परथी आपणे त्रिज्या દોરતા શીખ્યા હતા અને ત્રિજ્યાના માપ ઉપરથી વ્યાસનું માપ કેવી રીતે શોધવું તે શીખ્યા હતા. તો દરેક વિદ્યાર્થી મિત્ર વિડિયો જોઈને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 94 એ કાઢવાનું છે. પાઠ્યપુસ્તક સાથે રાખવાનું, તમારી પેન્સિલ રબર લઈને બેસવાનું અને નોટબુક પણ હોવી જોઈએ બરાબર. તો અડધું અને પા. તો પહેલા આપણે વાંચીશું અડધું. તો પહેલા તો અડધું અને પા એના વિશે સમજીશું. તો અડધું કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ હોય એના બે સરખા ભાગ કરીએ અને એમાંનો એક ભાગ એટલે અડધું. तो આપણે અહીંયા દાખલા તરીકે ગોળ વર્તુળ દોર્યું તો એના બે સરખા ભાગ કર્યા તો આ ભાગ કહેવાય અડધો, એટલે કે 1/2 બરાબર. હવે આપણે એક ચોરસ છે એના ચાર સરખા ટુકડા કરીશું અને એમાંનો એક ભાગ આપણે રેખાંકિત કર્યો એટલે 1/4 બરાબર. તમારા ગુજરાતી અંક લાગે तो पा એટલે કે આખી વસ્તુ હોય એના ચાર સરખા ભાગ કરીએ એમાંથી માત્ર એક ભાગ લઈએ એટલે પા. એવી રીતે એક રૂપિયો હોય એના પૈસા 100 થાય તો એમાંથી આપણે 100 પૈસા તો 25 પૈસા એ પા ભાગ કહેવાય, જ્યારે 50 પૈસા એ એનો અડધો ભાગ કહેવાય. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈશું પેજ નંબર 94. तो मिंटू बिलाड़ी अने मोटू बिलाड़ी बे दोस्त हता. एक बार तेमणे मालिनीना रसोडामांथी रोटली चूपचाप लई लीधी. मिंटूए कह्युं हूँ आ लईश अने ना हूँ आ लईश. तो तमे बे बिलाड़ी अने वांदरानी वार्ता तो बधा जाणो ज छो बराबर. अने खबर ज छे बधाने कि बिलाड़ी रोटलो लईने आवे छे अने बंने झगड़ती होय छे અને એમને ઝઘડતી જોઈને વચ્ચે કોણ આવે છે? બંનેના ઝઘડાનું સમાધાન કરવા વાંદરાભાઈ. પછી વાંદરાભાઈ કહે છે કે તમે શું કામ ઝઘડો છો? તો આપણે ચલો આનો હું તમને રસ્તો શોધી આપું. અને પછી વાંદરાભાઈ એનો રસ્તો શોધવા જાય છે અને કહે છે કે તમે ગામમાંથી માગીને ત્રાજવું લઈ આવો. તો ત્રાજવું લાવે છે અને બંને એ રોટલો જે હોય છે એના ટુકડા કરે છે બે. तो बे टुकड़ा सरखा होता नहीं तो जे तराजू होय एना बे पल्ला होय एमां जे वधारे वजन होय नीचे नमे, ओछું वजन होय ए पल्लू ऊपर रहे. तो जेमांथी पल्लू नीचे थतुं तो तराजवानुं आ रीते पल्लू थाय. तो जे नमतुं होय पल्लू एमांथी रोटलो खाता जाय. फरीथी पाछुं आ बाजुनुं तराजवुं नमे तो एमांथी टुकड़ो मोंमां नाखता जाय. एम करता करता बे बाजुना पल्ला जेम जेम नमता गया एम वांदराबाई पोते रोटलो खाई गया અને એ બંને બિલાડી જોતી જ રહી ગઈ. તો આ ઉપરથી એવું કહેવાય કે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો આપણે બંને એ સમજી વિચારીને એનું સમાધાન કરવું જોઈએ બરાબર. તો બેની લડાઈમાં ત્રીજો આવે એ કહેવત તમે સાંભળી હશે. તો અહીંયા ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું હું આ લઈશ, ના હું આ લઈશ. તો મોટુએ કહ્યું કે જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. બંને બિલાડીએ કહ્યું સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું. હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા
આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો છે. મિન્ટુ અને મોટુએ કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં. ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. હવે બંને સરખા છે. અરે હવે જમણી બાજુનો ભાગ મોટો છે. તો બિલાડીએ બૂમ પાડી, મને માફ કરો. ટીટુએ કહ્યું, હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને પોતે ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો. હવે તો એ પોતે શું કર્યું? છેલ્લો ટુકડો પોતે ખાઈ ગયો અને ઝાડ પર ચડી ગયો. એટલે બંને બિલાડી જોતી જ રહી ગઈ. બરાબર. હવે શું કીધું? અડધું અડધું. તો જો તમે બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વેચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. તો આપણે અગાઉ પણ ગાડું અને પૈડા એમાં આપણે શીખ્યા હતા કે કોઈ એક વર્તુળ હોય એને આપણે ગોળ વર્તુળ બનાવીએ. મેં તમને કીધું હતું કે બંગડીની મદદથી આપણે ગોળ વર્તુળ બનાવવાનું અને એનું કેન્દ્ર જે વચ્ચે હોય, બરાબર, વચ્ચે કેન્દ્ર રાખીને આપણે ઊભો આમ મારવાનું કીધું હતું મેં તમને. બરાબર. તમે બંને સરખા રીતે ગોળ વર્તુળ હોય એને તમે વાળો તો વચ્ચેનો ભાગ તમને ખ્યાલ આવશે. હવે અડધાનું અડધું એટલે અડધાનું અડધું અહીંયા, બરાબર. ગોળ વસ્તુ હોય તો એના 4 સરખા ભાગ કરવાના. કેવા કરવાના? 4 ભાગ. એમાંથી એક ભાગ લેવાનો. તો હવે જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના 4 એક સરખા ભાગ કેવી રીતે કરશો? તો અમને દરેક રોટલીનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ જ સારી વિભાજક છે. હા. તો ઘણા ટુકડાનો અડધો ભાગ. તો રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. હવે તમે ચોકલેટ જોઈ શકો છો. અને એણે શું કર્યું? રીનાને મળેલા ભાગ પર ગોળ કરો તો આ ચોકલેટ હતી એમાં તમને 6 ટુકડા દેખાય છે. કેટલા ટુકડા દેખાય છે ભાઈ? 6. તો અડધો ભાગ રીનાને આપ્યો એટલે 3 ટુકડા રીનાને આપ્યા. ચોકલેટના કેટલા ટુકડાઓ છે? 6. રાણી પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો 3. તો હા, અડધી ચોકલેટ પણ તેટલી સ્વાદિષ્ટ છે કે જેટલી આખી ચોકલેટ હોય. આપણે ચોકલેટ ખાતા હોઈએ તો આખી ખાઈએ કે અડધી ખાઈએ પણ બંનેનો સ્વાદ તો કેવો હોય? સરખો. બરાબર. તો અડધી ચોકલેટ પણ એટલી સ્વાદિષ્ટ છે. તો અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. પેજ નંબર 96. તો અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. તો કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી 2 એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો કે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો. એ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. બરાબર. આ રીતે તમારે ત્રિકોણ કાપવાના અને બંનેના રંગ જુદા જુદા કરવાના. તો આ બંને ત્રિકોણનો ઉપયોગ કરીને જુદા જુદા આકારો દોરો. એવો જ એક આકાર અહીં દર્શાવેલ છે. બરાબર. આપણને ત્રિકોણ કીધું હોય તો આપણે આ રીતે ત્રિકોણ દોરીએ. હવે એનો અડધો ભાગ હોય તો આ પ્રમાણે લઈએ. બરાબર. તો અહીંયા તમને ત્રિકોણનો ભાગ લઈને દર્શાવ્યો છે આ રીતે. તો એવી રીતે તમે અહીંથી પછી એમ કરતા કરતા ત્રિકોણની જુદી જુદી ડિઝાઇન બનાવી શકો. તો ત્રિકોણ તમે ગમે તે તમારી રીતે જુદા જુદા ત્રિકોણની અલગ અલગ ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન
કરવાનો। તો હવે આપણે જોઈશું અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા। તો મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા। દરેક ભાગ અડધો ભાગ કહેવાય। દરેક ભાગ અડધો ભાગ કહેવાય। આપણે તેને 1/2 લખીએ। અહીંયા મેં તમને લખી બતાવ્યું કે આપણે તેને શું કહીએ? 1/2 લખીએ। તો આપણે અડધો ભાગ હોય એને શું લખાય? અડધો ભાગ બરાબર 1/2। તો 1 શબ્દમાં લખવાનું હોય તો 1/2 બરાબર। અડધા ભાગને આપણે 1/2 લખીએ। તો અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા। જ્યારે સમજાવતા હોઈએ એટલે વચ્ચે બોલવાનું નથી, બરાબર? સમજવાનું। તો મેં લંબચોરસના બે સરખા ભાગ આ રીતે કર્યા। દરેક ભાગ અડધો ભાગ કહેવાય। આપણે તેને 1/2 લખી શકીએ। તેનો અર્થ એવો થાય કે બે ભાગ હોય એમાંનો આપણો એક ભાગ। તો બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવવાનો, બરાબર? કોઈ વસ્તુ હોય એ સરખી છે કે નહીં એ જોવા માટે આપણે શું કરવાનું? બંનેની લંબાઈ તપાસવા માટે એકબીજા ઉપર મૂકીશું એટલે આપણને એનો ખ્યાલ આવશે। હવે આપણે જોઈશું પેજ નંબર 97। તો આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો? તો અહીંયા હું તમને દર્શાવીશ। લંબચોરસ દોરેલા છે, બરાબર? કેટલા છે? 5। તો પેન્સિલની મદદથી તમે પાઠ્યપુસ્તકમાં પણ જુદી જુદી કેટલી 5 રીત દોરો। તો અહીંયા લંબચોરસ આપણે ભલે 5 દોરે હોય, સીધા દોરીએ તો પણ ચાલે, બરાબર? 5 તમારે પાઠ્યપુસ્તકમાં છે એમના ત્યાં દોરેલા રાખો અને પછી આપણે એના કેવી રીતે ગોઠવીએ એ આપણે જોવાનું। આપણે જુદી રીતે એના ભાગ કરી શકીએ, બરાબર? ખ્યાલ આવે? જુદી જુદી રીતે 5 રીતે આપણે એના ભાગ કરવાના છે। તે એક સમાન છે કે નહીં તે ચકાસો, બરાબર? સરખામણી છે કે નહીં તે તમારે જોવાનું। તો ચોથો ભાગ કરવાની ઘણી રીતો। હવે આપણને એવું કીધું કે ચોથો ભાગ કરવાની ઘણી રીતો। તો મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગ એ ચોથો ભાગ કહેવાય, જેને હું 1/4 લખી શકું, એટલે કે તેનો અર્થ 4 ભાગમાંનો એક ભાગ। તો અહીંયા લંબચોરસ હું દોરીને સમજાવું છું તમને, અને અહીંયા એને એ રીતે ભાગ કર્યા, વચ્ચેથી ભાગ કરી દીધો, બરાબર? વચ્ચો વચ। પછી અહીંયા આ રીતે ભાગ કર્યો અને અહીંયા આ રીતે, બરાબર? એટલે એક લંબચોરસના 1 2 3 ને 4 સરખા ભાગ થયા। એમાંથી આપણે આ ભાગને લઈશું અત્યારે, દોરતા નહીં, બરાબર? જ્યારે વિડિયો જોવો ત્યારે પછી હું દોરીશ એ વખતે દોરવાનું। તો આ એક ભાગ લઈએ તો શું કહેવાય? 1/4। આ મેં તમને સમજાવ્યા હતા પેજ નંબર 97, એ પાઠ્યપુસ્તકમાં સમજીને કરવાના હતા।
તો હવે જોઈશું નીચે તમને જે 5 લંબચોરસ આપેલા છે એ તમે સારી રીતે જોઈ શકો છો। તો આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો। તો જુદી જુદી 5 રીત દોરો, બરાબર। અહીંયા મેં તમને દોરાવ્યા એ પ્રમાણે તમે જુદી જુદી રીતે 5 સરખા ભાગ કરવાના છે। તો અહીંયા આપણે જુદી જુદી રીતે લંબચોરસના ભાગ કરીશું। તો આ લંબચોરસ આપેલો એ રીતે પણ તમે ભાગ કરી શકો, બરાબર। પછી આને તમે આ પહેલો આ રીતે દોરવો તો એ પ્રમાણે દોરી શકો, બરાબર। પછી આમ કરીને આમ દોરવાનું, પછી એને સીધો આ રીતે આ 4 ભાગ કર્યા, સીધો આ રીતે દર્શાવો, બરાબર। એમ કરીને તમારે 4 ભાગ કરીને 5 ભાગ કરીને દર્શાવવાના છે। તો આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે જાતે, પેન્સિલની મદદથી। અહીંયા જુદી જુદી 5 દોરવાની, તમારે એક સરખા 4 ભાગ પાડીશું આપણે, બરાબર। તો હું ફરીથી દોરીશ। ઉપરનામાં આપણે 2 ભાગ પાડ્યા હતા, હવે આપણે કેટલા ભાગ પાડીશું? 4। તો 5 લંબચોરસ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે। હવે હું અહીંયા દોરીશ। તો અહીંયા આપણે 1 2 3 4, હવે 1 2 3 અને 4, બરાબર। પછી આપણે અહીંયા એક સરખા ભાગ કરવાના કીધા છે, તો ઊભા 4 ભાગ કર્યા, 1 આ 4, 1 2 3 4। તો અહીંયા પણ આપણે 4 સરખા ભાગ કર્યા, બરાબર। હવે ફરીથી 4 સરખા ભાગ કરવા આપણે આડી લીટી કરીશું, બરાબર। પછી આપણે આવી આ લંબચોરસ હું દોરું અને 4 સરખા ભાગ કરવા કીધા, પછી આપણે આમ કરીશું તો આપણો સાચો પડે નહીં, કારણ કે શું થાય, આ 2 ભાગ નાના થાય, વચ્ચેના 2 મોટા થાય, એટલે આ રીતે દોરો તો સાચું ના ગણાય, કારણ કે અહીંયા 2 સરખા હોય, અહીંયા 2 સરખા, એટલે સાચું ગણાય। આ 1 2 3 4 એ પણ સરખા થાય, અહીંયા 1 2 3 4, અહીંયા સામસામે 1 2 3 4, એટલે આ રીતે 5 તમારા પાઠ્યપુસ્તકમાં 5 આકૃતિ આપેલી છે, આ રીતે દોરવાના, બરાબર। આ દોરવાની નહીં। પેન્સિલમાં સ્કેલ હોય તો સ્કેલમાં હાથથી પણ થાય, એમાં સ્કેલ કાઢવાની જરૂર નથી, સીધા મેં હાથેથી કરી દીધા ને તો એ રીતે તમારે કરવાના। તો અહીંયા પેજ નંબર 97 સુધી આપણે માહિતી મેળવી, એમાં ખ્યાલ આવ્યો હશે। તો હવે આપણે આગળ પાઠ્યપુસ્તક બાજુમાં રાખવાનું છે, હું કહું એટલે પાઠ્યપુસ્તક તમારે કાઢવાનું, પણ સમજૂતી હું બોર્ડમાં લખીશ, એ તમારે સારા અક્ષરે લખવાની છે, બરાબર। તો પહેલા સમજૂતી લખીએ, પહેલા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 97 ફરી સમજી લઈએ કે આપણે લંબચોરસને જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં, પહેલા આપણે કઈ વાત કરી, અડધા ભાગમાં 5 લંબચોરસ દોરવાના તમારા પાઠ્યપુસ્તકમાં ઘરે રફ નોટબુકમાં, એને પહેલા અડધા ભાગમાં વહેંચવાના અને પછી 4 ભાગમાં, બરાબર। હવે એને 4 ભાગમાં વહેંચીને તમારે ચોથો ભાગ લો તો એને શું કહેવાય? એક ચતુર્થાંશ। જ્યારે લંબચોરસને તમે 2 ભાગમાં વહેંચો છો ત્યારે 2 માંથી 1 ભાગ લો તો એને શું કહેવાય? એક તૃતીયાંશ। હવે એ લંબચોરસને હું સમજાવું છું, પહેલા સમજી લો કે આ લંબચોરસ તમારું દોર્યું મેં, એ કહેવાય આખું,
દોરતા નહીં કોઈ, પછી હું દોરાઈશ તમારી નોટબુકમાં. પછી આ લંબચોરસ દોર્યું, એમાં બે ભાગ પાડ્યા, એમાંથી આપણે એક ભાગ લીધો તો અડધો, એટલે કે 1/2. હવે આપણે ફરી લંબચોરસ એક દોરીશું, એમાંથી આપણે 1 2 3 અને 4 ભાગ પાડ્યા. બરાબર? તો 4 ભાગ પાડ્યા, સમજવા જેવું છે દરેકે કે 4 માંથી આપણે 2 ભાગ લીધા તો 2/4 અથવા 2/4 ને આપણે 1/2 પણ કહી શકીએ. બરાબર? 4 ભાગમાંથી 2 ભાગ લીધા એટલે આપણે 2/4 અથવા 1/2, એટલે કે અડધો ભાગ જ કહેવાય. પરીક્ષામાં વર્કશીટમાં બધા પૂછાશે કે 2/4 એટલે કેટલા? તો 2/4 એટલે અડધો ભાગ અથવા 1/2 પણ કહેવાય. હવે આ બધા જે 1/2, 2/4, 3/4 એ બધાના તમને શબ્દોમાં પણ લખતા આવડતું હોવું જોઈએ. આ આખું, બરાબર? આ અડધું એટલે 1/2. હવે આપણે એક વસ્તુના 4 સરખા ભાગ પાડીએ છીએ. સમજવાનું કરે કે એમાંથી માત્ર એક જ ભાગ લીધો એટલે કહેવાશે 1/4. 1/4 એટલે 5 ભાગ. હવે એવી રીતે હું દોરીશ એક લંબચોરસ, એમાં પણ આપણે 4 સરખા ભાગ પાડ્યા. બરાબર? એમાંથી આપણે લઈશું 3 ભાગ. 3 ભાગ લીધા એટલે કહેવાય 3/4. 3/4 એટલે કેટલામો ભાગ? એવો પ્રશ્ન પૂછાય તો પોણો ભાગ. 3/4 એટલે કેટલામો ભાગ? તો 3/4 એટલે પોણો ભાગ. બરાબર? સમજણ પડી? એક આખું લંબચોરસ, બરાબર? એના કોઈ પણ ભાગ પાડ્યા નથી. એક લંબચોરસ એવું છે, એના બે ભાગ પાડ્યા, એમાં માત્ર અડધો ભાગ લીધો, એ અડધા ભાગને આપણે 1/2 કહીશું. બરાબર? બે જ ભાગ પાડ્યા અને અડધો ભાગ લીધો એટલે 1/2. પરંતુ લંબચોરસ એક હોય આખું, એના 4 ભાગ પાડ્યા હોય અને બે ભાગ લઈએ તો શું બનજાય? 2/4, એટલે કે અડધું. અને એક લંબચોરસના આપણે 4 સરખા ભાગ પાડ્યા, એમાંથી લઈશું અડધો ભાગ. એક જ ભાગ એટલે પા ભાગ. પા ભાગ એટલે 1/4. અને એ રીતે એક લંબચોરસના 4 સરખા ભાગ પાડીને આપણે 3 ભાગ લઈએ છીએ તો વંચાય છે 3/4. 3/4 એટલે પોણો ભાગ. વિડિયો જુઓ એટલે સમજવાનું, નહીં તો પછી ખ્યાલ નહીં આવે, પછી કહેશે અમને તો ખબર નહોતી. બરાબર? હસવાનું કાઢવાનું, રમતમાં કાઢવાનું, પછી કહેવાનું અમને તો ખ્યાલ નહોતો. પ્રશ્ન પૂછાય એટલે ખબર પડશે. એવા પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે 3/4 લીટર એટલે કેટલા મિલી? બરાબર? એટલે તમારે શોધવાના દાખલા ગણી, પછી ખ્યાલ આવશે તમને કે આપણે કે 1/4 કીધું હોય, 1/4 રૂપિયો એટલે કેટલા પૈસા? મેં તમને અગાઉ પણ સમજાવ્યું કે 1 રૂપિયો હોય એના પૈસા 100. તો 100 પૈસા એને 4 ભાગમાં વહેંચીએ એટલે 25 પૈસા, 25 પૈસા, 25 પૈસા ને 25 પૈસા. એટલે 1 રૂપિયાનો ચોથો ભાગ એટલે 1/4. બરાબર? તો તમને પૂછ્યું હોય કે 3/4 એટલે કેટલા પૈસા? તો 75 પૈસા. તો આપણે પેજ નંબર અહીંયા 97 સુધી માહિતી મેળવી. એમાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને પાઠ્યપુસ્તકમાં આ જે પ્રવૃત્તિ કરવાની હતી એ દરેકે કરી દીધી હશે. અહીંયા પેજ નંબર 96 માં આ રીતે ત્રિકોણ દોરીને તમારે ચોક પેન કલર હોય એનાથી આ પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં કરવાની. બરાબર? પણ સ્કેચ પેન રંગ પૂરવાના નથી, માત્ર ચોક કલર અથવા તમારા પેન્સિલ કલરનો ઉપયોગ કરવાનો છે. અને આ રીતે જુદા જુદા ત્રિકોણ તમે દોરજો, પછી હું જોઈશ. બરાબર? તો હવે આપણે આગળની માહિતી હવે પછીના તાસમાં જોઈશું.